નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવીએ ગૃહમાં નિવેદન આપ્યું છે। દાદાના બુલડોઝર સામે કેટલાકને વાંધો છે। બ્રેક પર દાદા પગ નથી દબાવતા। હર્ષસંઘવીએ વાત કરી છે। દાદા ધીરે ધીરે એક્સેલેટર પર પગ દબાવીને સ્પીડ વધારે છે। દાદાનું બુલડોઝર ભારત પાકિસ્તાનથી શરૂ થયું હતું। દ્વારકા, કચ્છ, અમદાવાદમાં બુલડોઝર ફર્યું છે। 1100 હેક્ટર જમીન માત્ર કચ્છમાં જ ખાલી કરાવી છે। અમદાવાદના ચંડોળા તળાવને પણ અડ્ડો બનાવી નાખ્યો હતો। ચંડોળા તળાવમાં અમુક લોકોના 200 મકાનો હતા। મોટા બંગલાઓ પણ બનાવી નાખ્યા। વિપક્ષના લોકોને દુઃખ શેનું છે એ ખબર જ પડતી નથી। ચંડોળામાં 2010 પહેલાના લોકોને ઘર આપવામાં આવશે। હવે રાજકોટમાં જંગલેશ્વરમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। રાજકોટમાં કોઈ પણ ગુનો બને તો પોલીસ પહેલા જંગલેશ્વરમાં જ ગુનેગારને શોધે। અનેક કૂટણખાનાઓ, જુગારધામ, ગુનેગારોનો અડ્ડો હતો આ જંગલેશ્વરમાં નવી સુવિધાઓ બનાવવામાં આવશે। હર્ષસંઘવીએ આ વાત કરી છે વિધાનસભામાં। હિતલ અમારી સાથે જોડાય છે। હિતલ, આ જે સૂચક વાત કહી છે કે દાદાના બુલડોઝરમાં એક્સિલેટર પર સીધું જ ગાડી બધે જ ફરે છે, પણ વાંધો કોઈકને છે। શું મેસેજ વિધાનસભામાં અપાયો છે? હર્ષસંઘવીએ શું કહ્યું છે? જી ચોક્કસ એવું કહી શકાય કે આજે ગૃહ વિભાગની માંગણીઓમાં નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવી જવાબ આપતા હતા અને ત્યારે દબાણો જે હટાવવાની કામગીરી સરકારની છે, દાદાનું બુલડોઝર જે ફરી રહ્યું છે તે વાતનો ઉલ્લેખ કર્યો હતો। સ્વાભાવિક છે કે ચંદ્રોળા તળાવથી લઈને સોમનાથ હોય કે જંગલેશ્વર હોય, રાજકોટનું એ તમામ જગ્યાએ જે બુલડોઝરો ફર્યા છે અને બુલડોઝરો ફર્યા પાછી કેટલાક નો વાંધો હોય છે અને કેટલાક લોકો જાહેરમાં પણ આવતા હોય છે। એ પ્રકારની વાત તેઓએ કરી હતી અને ખાસ કરીને કીધું હતું કે જે લોકો ગુનો આચરે છે એમના ઘર પર બુલડોઝર ફરશે એ પ્રકારનો સંદેશો સ્પષ્ટ આ વિધાનસભાના ગૃહના માધ્યમ દ્વારા નાયબ ગૃહમંત્રીએ આપવાનો પ્રયત્ન કર્યો હતો અને નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ એ કીધું હતું કે દાદાનું બુલડોઝર છે જેમાં બ્રેક ઉપર ઘણા લોકોએ દબાણ કરીને બ્રેક ઉપર પગ દાદા મૂકે, પણ દાદાનો પગ ધીરે ધીરે એક્સિલેટર ઉપર જ પડેલો છે અને એક્સિલેટરથી આવા જે પણ ગેરકાયદેસર દબાણો હશે કે ગુનાહિત કૃત્યમાં સામેલ લોકોના મિલકતો હશે એની પર દાદાનું બુલડોઝર ફરશે એ વાતનો સ્પષ્ટ સંદેશો ગૃહના માધ્યમથી તેઓએ આપ્યો છે। બિલકુલ, આ એક મોટી ખબર હાલમાં હિતલ ગાંધીનગરથી આપી રહ્યા છે। બ્રેક પર દાદા પગ નથી દબાવતા। બુલડોઝર મામલે ખાસ બે જગ્યા પર અમદાવાદ અને રાજકોટમાં જે બુલડોઝર ફર્યા છે એને લઈને વિધાનસભામાં જવાબ રજૂ કરાયો છે।